અને અમદાવાદ કોર્પોરેશનના હોદ્દેદારોની વરણી થશે. નવા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ પસંદગી કરવામાં આવશે. 26 મે બેઠકમાં હોદ્દેદારોના નામની જાહેરાત કરાશે. ઓબીસી કેટેગરીમાંથી નવા મેયરની આ વખતે પસંદગી કરાશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પસંદગી થશે. ત્યારે મહત્વના સમાચાર, મહાનગરોને હવે મેયર મળશે. તારીખ 26 સામે આવી છે. 26 મે મહત્વની બેઠકનું આયોજન અને તેમાં નામની સંભાવના છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. દીપક, મહાનગરને મેયર મળશે, કોર્પોરેશનના હોદ્દેદારોની વરણી થશે, શું વધુ વિગતો? બિલકુલ જે પ્રકારે સામાન્ય જે ચૂંટણી થઈ મહાનગરપાલિકા માટેની અને હવે 30 દિવસ બાદ આખરી મહાનગરપાલિકાને મેયર સહિત જે સત્તાપક્ષના પદાધિકારીઓ છે તે મળવાના છે. 26 મેના રોજ અમદાવાદ મહાનગરપાલિકાનું સવારે 11 વાગે પહેલું બોર્ડ મળવાનું છે, જેની અંદર સત્તાવાર વરણી કરવામાં આવશે. ઓબીસી મેયર પુરુષ જે છે તે આ વખતે અમદાવાદના પ્રથમ નાગરિક જે છે તે બનવાનું છે, જેની અંદર નામોની વાત કરવામાં આવે તો જશુ ઠાકોર, રાજેશ ઠાકોર, હિતેશ બારોટ સહિતના નામોની ચર્ચા થઈ રહી છે. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે પરેશ લાખાણી, જૈનિક વકીલ સહિતના નામો જે છે તે ચર્ચામાં છે. આ તમામ નામોની જે ચર્ચા અનેક સમયથી થઈ રહી છે, ત્યારે 26 મેના રોજ જ્યારે પહેલું બોર્ડ મળશે ત્યારે તમામ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર, ડેપ્યુટી મેયર, દંડક અને પક્ષના નેતાની સત્તાવાર રીતે વરણી કરવામાં આવશે અને બોર્ડ બેઠકની અંદર સત્તાવાર ઠરાવ થશે. એટલે કે હવે 26 મેના રોજ અમદાવાદ શહેરને નવા મેયર જે છે તે મળવાના છે. રાધા. જી દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.